આજના સમયમાં યુવાનો જ્યારે મુશ્કેલીઓ ખૂબ આવે છે ત્યારે હિંમત આવી જાય છે. શું કરવું એને ખબર પડતી નથી અને ખરેખર પોતે ભાંગી પડે છે. કેટલાક તો ડિપ્રેશનમાં પણ આવી જાય છે. પણ એવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એમ કહેવું છે કે મુશ્કેલીથી તમે ડરો નહીં, પણ તેને સમજવાનો પ્રયત્ન કરો. આજની વાર્તા દરેક પડકારમાં એક છુપાયેલી તક પડેલી હોય છે. મિત્રો, મારે તમને સૌને કહેવાનું છે કે ગમે તેવી મુશ્કેલી હોય પણ એમાં પણ એક તક તો હોય જ છે, અને એ તકને આપણે શોધવા માટેનો પ્રયત્ન ક્યારેય કર્યો હોતો નથી. કારણ કે આપણે મુશ્કેલી આવી જ ન હોય એટલે આપણે તક ગોતી ન હોય. રવિ નામનો એક યુવાન એક શહેરમાં રહેતો હતો અને એના પોતાનો એક બહુ મોટો સ્ટોર પણ હતો. એના પિતા ચલાવતા હતા. પણ ગમે તે કારણસર ઓચિંતું એ સ્ટોરની અંદર ખોટ ગઈ અને એ સ્ટોર વેચી નાખવો પડ્યો. એટલે કે એના પિતા જે મદદ કરતા હતા કુટુંબને, એ આવક બંધ થઈ. અને સાથોસાથ રવિ જ્યાં નોકરી કરતો હતો, પોતે ભણેલો હતો, પણ જ્યાં નોકરી કરતો હતો ત્યાં માણસોને ઘટાડવા માટેની વાત આવી એટલે રવિને છૂટો કરે છે. બંને ઘટના એક સાથે બને છે અને એને કારણે ઘરની અંદર આવક ટોટલી બંધ થઈ ગઈ. શું કરવું એ ખબર પણ ન પડે. હિંમત હારી ગયો. રવિને એમ થયું કે હવે મારે કરવું શું. તાત્કાલિક કોઈ નોકરી આપે નહીં અને એના પિતાનો વ્યવસાય તો ખતમ થઈ ગયો હતો. એટલે એકલો મૂંઝાતો હતો. કોઈને કહી શકતો નહોતો. એના મિત્રોને વાતો કરે કે મારે ખરેખર આ તકલીફ છે, પણ મિત્રોએ શું કરે એને. એક વખત ત્યાં ગામમાં એક મોટા સંત આવે છે અને એ સંત હંમેશા ત્યાં સાંજના 5 થી 6 ની વચ્ચે ગામમાં પ્રવચન આપે. રવિ ત્યાં દરરોજ પ્રવચનમાં જતો, કારણ કે સાવ ફ્રી હતો. પ્રવચન જુદા જુદા સંદર્ભ ઉપર આ સંત વાત કરતા. એમાં એક દિવસ એમનો જે ટોપિક હતો એ ટોપિક એ હતો કે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે ગભરાવ નહીં, એમાં તક પડેલી હોય છે. રવિએ સાંભળ્યું. પ્રવચન પૂરું થયું. તરત જ સંત પાસે જાય છે કે મારી પરિસ્થિતિ આવી છે, શું મને તક હોય? અંદર મને કોઈ તક તો મને મળતી નથી. ત્યારે તે સંત કહે છે કે ભાઈ, ચોક્કસપણે એક તક હોય છે. તો કે તને ખરેખર તારી પાસે કયા પ્રકારનું જ્ઞાન છે? તો કે હું ટેકનોલોજીના ક્ષેત્રની અંદર કામ કરતો હતો અને મને આ પ્રકારે આઈટીના ફિલ્ડ ઉપરનું સારું જ્ઞાન છે. ત્યારે તરત જ સંત એમ કહે છે કે ભાઈ, આઈટીનો જો તારી પાસે જ્ઞાન હોય તો આઈટીના એ જ્ઞાનમાંથી તું તારો પોતાનો પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કર. ત્યારે કે હું શું કરી શકું, મારી પાસે પૈસા પણ નથી, મને કોઈ પૈસા આપે પણ નહીં. ત્યારે એમ કીધું કે આ દુનિયામાં કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે પૈસાની કાયમ જરૂર હોતી નથી. વગર પૈસે પણ ઘણા કામ થતા હોય છે. તું જરા વિચાર. તું 2-4-5 તારા કોઈ શિક્ષકો હોય એને વાત કર. હું તને વાત કરું એના કરતાં તું તારી રીતે ગોતવાનો જો પ્રયત્ન કરીશ તો તું એમાં આગળ વધીશ. રાત્રે સૂતા એના મનમાં વિચાર આવે છે કે મારે કરવું શું. એટલે તરત જ એના મનમાં એક વિચાર એવો છે કે મારે ઓનલાઈન વ્યવસાય શરૂ કરવો. ઓનલાઈન વ્યવસાયની અંદર બહુ પૈસાની જરૂર ન પડે. મોટા સ્ટોરમાંથી વસ્તુઓ ખરીદી લાવે. ખરીદવા માટે પણ એને થોડા સમય પૂરતો એને પૈસા આપવા ન પડે. અને એ બધું પોતે પોતાના કેટલાક ગ્રુપો બનાવ્યા અને એ ગ્રુપોની અંદર એ વસ્તુનો કેટલી કિંમતમાં મળે, આ વસ્તુથી કેટલો ફાયદો થાય, આ વસ્તુ છે વાપરવાથી તમને ઘરમાં પણ સારી રહેશે, એમાં થોડાક વિડીયો બનાવ્યા.
અને એ વિડીયો એણે સતત રીતે યુટ્યુબ ઉપર મૂકતા રહીએ અને આ પોતાના ગ્રુપના તમામ સભ્યો જે બધા હોય કે જેની અંદર એની પાસે ટોટલી પોતાના મિત્રો અને બધા પાસે ભેગા થઈ અને 40-50 જેટલા ગ્રુપ થયા અને દરરોજ એમાં મૂકવા માંડે કે આટલી આ વસ્તુ છે અને આ વસ્તુ તમને માર્કેટમાં જાઓ તો તમને આટલામાં મળશે, જે તમને ખરેખર આટલી કિંમતમાં મળે એ પ્રકારની ભૂમિકા ઉપર એણે જાહેરાત શરૂ કરી. થોડો સમય જ્યારે તકલીફ પડી પણ આખરે એણે થોડા સમયની અંદર એના ગ્રાહકો મળવાની શરૂઆત થઈ. ધીમે ગ્રાહકો વધતા ગયા અને એક સમય માત્ર ને માત્ર 4 મહિનામાં જ એની પાસે એટલા બધા ગ્રાહકો આવતા થઈ ગયા અને એ પોતે વ્યવસ્થિત રીતે માલ પહોંચાડતો થયો અને કોઈ પણ માલ ખરાબ થઈ જાય તો પાછો લઈ લેવાની ગેરંટી આપે અને એ રીતે પોતાના વ્યવસાયની અંદર સારી આવક પ્રાપ્ત કરી. થોડા જ સમયમાં એને જે પગાર મળતો તો એના કરતાં પણ વધારે આવક શરૂ થઈ અને એક સમય એવો આવ્યો કે ખરેખર એની આવક જે ખરેખર કુટુંબની જે સંયુક્ત આવક હતી એના કરતાં પણ 3-4 ગણી આવક થઈ ગઈ. એણે પોતાની પાસે સ્ટાફ રાખ્યો, વ્યવસ્થિત રીતે આયોજન કર્યું, પોતે ટેકનિકલ માણસ હતો અને આ રીતે પોતાના ક્ષેત્રની અંદર એ પોતે સફળતા મેળવી. મિત્રો, મારે કહેવું છે કે આ દુનિયામાં મુશ્કેલી ન આવે એવું કોઈ દી બનવાનું નથી. દુનિયાનો કોઈ પણ માણસ હોય અને એને કોઈ પણ મુશ્કેલી આવવાની. સમય કોઈ દિવસ આપણને રોકતો નથી. સમયનો ઉપયોગ કરતાં આપણે શીખવું પડે અને એ અનુસંધાને રવિએ જે કર્યું એવા પ્રકારના અનેક પ્રકારના વ્યવસાય હોય અને એમાં જો આપણે શરૂઆત કરી દઈએ તો ધીમે આગળ વધી શકાય. આનો અર્થ એ થયો કે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે ભાગવું નહીં, પણ એને સમજવાનો પ્રયત્ન કરો. તમારી મુશ્કેલી અન્ય પાસે રજૂ કરો અને હંમેશા યાદ રાખો કે દરેક પડકારની અંદર ઓછામાં ઓછી એક તક તો પડેલી જ હોય છે. હંમેશા યાદ રાખો કે આપણી પરિસ્થિતિ આપણને તકલીફ નથી કરતી, પણ આપણે એ પરિસ્થિતિની સામે પ્રતિક્રિયા કઈ રહી છે. પ્રતિક્રિયા એટલે નબળા વિચારો, એને બદલે સારા વિચારો કરો કે કુદરતે આપણને આગળ વધવા માટે પહેલાં આપણને નબળા કર્યા અને હવે આપણે આગળ વધવાની વાત છે. આત્મવિશ્વાસ અને મહેનત જગાડો અને જીવનમાં જ્યારે સમય આવે ત્યારે હંમેશા સમયનો વિરોધ ન કરવો. કુદરતે આપણને આવો ખરાબ સમય આપ્યો એવું કોઈ દી ન કહેવું. યોગ્ય વિચારથી જ દરેક મુશ્કેલીનો ઉકેલ નીકળે છે. નાની શરૂઆત કરવા માટેની તાત્કાલિક શરૂઆત કરો, તપાસ કરો અને જીવનમાં જીતવા માટેના તમામ સંજોગો તમારી તરફેણમાં કુદરત તમને આપશે એમ હું તમને ખાતરીપૂર્વક કહું છું. તમે સૌ ખૂબ આગળ વધો એવી શુભ ભાવના સાથે હંમેશા યાદ રાખો, કોઈ પણ મુશ્કેલી, અંદર પડેલી તક ગોતી કાઢો, દોડો અને તમે તમારી મૂળ સ્થિતિ કરતાં પણ આગળ વધો. સૌને ધન્યવાદ.